જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લે હવારમાં મરી ગયો રાજ્યો ક્યાં હામો જડશે, દી બગાડશે, કેમ કે ગામનું બગાડવા હાટું એ સરપંચમાં ઊભો રહ્યો અને ગામે એને જીતાવી દીધો। નાથા બાપા હારા હતા બિચારા, પણ પદ મેલ દીધું ને આ ઊભો રહ્યો ને જીતી ગયો। લાય બે શબ્દ કહું તો ખરી એને કે ભાઈ કાંઈક ગામનું ભલું કરજે। હાલે લે, હજી તો કાલ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને આ વીજળી હામી આવી અને હમણાં ભેગી થઈને કાંઈક ડાપણ મનશે કરવા, આમ કરજો તેમ કરજો। જય શ્રી કૃષ્ણ। એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। કેમણા નીકળા? લે હવે તો ગામમાં નીકળવું જ પડશે ને, માથે ભાર આવ્યો ને। હવે ભાર તો તમારી માથે આવ્યો, ગામની માથે મારો રામ જાણે, પણ જો ગામનો આભાર માનો કે તમને સરપંચનું પદ દેવરાયું, અને કાંઈક તો નાથા બાપાનો આભાર માનો કે એણે બિચારાએ પદ મેલ દીધું ને તમે જીતા। નાથા બાપા એ થયું એટલું ગામનું ભલું કર્યું, કેમ કે એ અભણ હતા, એને હુજના ઓછી પડતી, પણ તમે તો ભણેલા ગણેલા છો તો કાંઈક ગામનું ભલું કરજો। લાઇટના વાંધા છે ગામમાં, રોડ રસ્તાના વાંધા છે, પાણીના વાંધા, બાલ મંદિર નથી ગામમાં હારી નિહાળ્યું નથી, તો કાંઈક ગામનું ભલું કરો તો આવતા 5 વર્ષે પાછા તમને ગામ ઊભા રહેવા દે। એ ભલું કરવા હાટું તો ચૂંટણીમાં સંતાણ્યો સૌ, અને આમ જો માથે એમને એમ મૂક્યું નથી પદ, એની વય મર્યાદા પૂરી થઈ ગઈ। 20 વર્ષ લડ્યો, ગામનું ભલું નથી કર્યું, હમણાં 5 વર્ષમાં જો આખા ગામનું કરી નાખું હું એટલે ભલું। હાલ હવે ગામમાં જાવું છે મારે, ગામનું કરવા। મરી ગયા તું, હું ગામનું ભલું કરતો તો, તે તારા ભાઈઓનું કોઈ દી ભલું ન કર્યું, ગામનું હું ભલું કરીશ। એ રામ રામ, એ આમ આમ લે રામ રામ કીધું ને ક્યાં આમ? એ રામ રામ, હા એમ તમને હવે મને એવું લાગે છે કે બેરા મીટરની જરૂર છે હો। કા મેં તમને રામ રામ કીધા તો અમે રામ રામ કહેવાના હોય રાજુ બાપા। તે રામ રામ કીધા, તમે એમ કીધું એટલે ઈ રામ રામ જ થઈ ગયું ને। નવું કાઢ્યું હો તમે પણ। ત્યાં ખરાબો પડ્યો તો ને, તે કીધું જીસીબી મરાવીને હરખો વાંડો વાર લઉં, મારી 7-8 ભેહું આમાં બંધાઈ જાય ને। વાહ ભાઈ વાહ, ગામનો ખરાબો અને 7-8 ભેવું તમારે ન્યા બાંધવી છે કા? લે હવે બધો ખરાબો મારા હાથમાં જ છે ને, પણ બટા ઉપાધિ ન કરતો, એકાતો ખરાબો જોતો હોય તો કેજે, તને કાઢી દઈશ। ના હો, મારે એવી રિશ્વત નથી જોતી કાંઈ, મારે છે વાડી 100 વીઘા, મારે વાડી છે 100 વીઘા। તે ટમેટા બમેટા ખાવા આવે ને અમારી વાડીએ। હવે ટમેટા ક્યાં ખવાય છે બટા, ખાટું ખાવશું તો શરીર જલાઈ જાય છે, ટાઢું ખાવશું તો ટાઈટ સડી જાય છે। અરે રે, દવાખાને દેખાડવાની જરૂર છે તમારે રાજુ બાપા। ના ના, દવાખાનામાં તો કોઈ દી ઇન્જેક્શનનો ગોદો મેં નથી મરાયો બટા, નો હોય કોઈ દી નહીં, ટીકડી નહીં। મને ખબર છે, બોલો તમે એક ફેરે તો ઇન્જેક્શન ખાધું જ હશે, બોલો કેદી કહી દઉં? કદી નાના હતા ને ત્યારે તમને પોલિયાનું ઇન્જેક્શન દીધું હોય છે। કઈ પોલિયાના ટીપા હતા જ નહીં। કાઢ્યું હો, પણ તમે હાવ નવું કાઢ્યું। ખોટું પડ્યું ને। કઈ શું રાજુ બાપા, હા હું તમને શું કહું છું, હમ। મારી તમારી પાસે એક અરજી છે, તમારે સ્વીકાર કરવાની છે। અરે બાપા, હવે તો હું ગામનો સરપંચ છું, તમારે અરજીઓ દીધા રાખવાની ને મારે સ્વીકાર કર્યા રાખવાનો। જો સાંભળો, અમારી વાડીએ જવાય છે ને, હા ઈ કેડીમાં રાતે અંધારું બહુ થઈ જાય છે, હા। એટલે ન્યા કણે 4-5 થાંભલા નખાવી દ્યો અને ન્યા કણે લાઈટો મુકાવી દ્યો। અરે બટા, એ પ્લાન આખી રાત કાલ કર્યો મેં ઘરે, નો હોય તો વિચાર્યું કે હવે લાઈટું, જો ગામમાં થાંભલા છે ને એમાં લાઈટું તૂટી ગઈ છે, અને નવું ગામ થયું ને ત્યાં તો હસોડો થાંભલો જ નથી, એટલે હવે છે ને લાઈટનું કામ પેલું જોરથી કરવું છે ચાલુ। એમ? જોરથી જોરથી બર કરીને। થોડુંક વધારે બર કરજો હો। હા હા, હા તે હારું, વાંધો ને કરાવી દેજો થાંભલાનું। લાઈટું નાખવી છે કે લંગરિયા નાખીને તમે ઓલા લેમ્પ ટીંગાડી દેશો? ના ના, લાઈટો નાખો ને, ખર્ચો કરો ગામમાં ખર્ચો। અરે
રે ખર્ચાની તો વાત જ જવા દે. એમ ને હા. સારું હાલો તે હું જાઉં છું હો. હા હું જાઉં છું જો. એ હા ભલે ભલે. લાઈટો તો નાખવી જ જોઈશે ને. કેનો ફોન વાગ્યો? હાલો. હા ગુડ મોર્નિંગ. હા કેમ થયું? જીઈબી નો પ્રોજેક્ટ પાસ થઈ ગયો લાઈટો નાખવાનો? એમ એ હવે સાંભળો મારી વાત સાંભળો. ઈ થાંભલા અંદાજે કેટલા રૂપિયાના હશે? 70 લાખના. ઈ છે ને 60 આવે ને તો વેસી નાખો. એમાં અડધા તમે રાખજો ને અડધા અમે રાખશું. હો ક્યાંય થાંભલાની જરૂર જ નથી, ગામમાં છે થાંભલા. આ તો કામ તો દેખાડવું પડે ને. હા હા ભલે વેસાઈ જાય એટલે મને ફોન કરો. એવું લાગે તો મિસ કોલ મારજો. ભલે. તાળું તો લાગી ગયું. ફોર્ચ્યુનર લીધી કા? હા પ્રમદી લીધી બટા. પૈસા દઈ દીધા? ના પૈસા હવે ભરવાના છે. 2-3 દીમાં ભરાઈ જાહે. 2-3 દીમાં? તી કેટલાની લીધી ગાડી? આ ગાડીના ગાડા નથી દેવાના, ખાલી 45 લાખ રૂપિયા દેવાના છે. કેટલા? અડધા કરોડમાં 5 લાખ ઓછા. બાપ રે આટલા બધા રૂપિયા! લે બટા મારે હવે મોંઘું વાહન રાખવું જ પડે ને. આમ જો હવે મારે ગામમાં હું થઈ ગયો સરપંચ. કાલ સવારે મારે તાલુકામાં જવાનું થાય તો ન્યાય બધાય મોટી મોટી ગાડીઓ લઈને આવે તો મારી ઇમ્પ્રેશન પડે ને. એટલે ઇમ્પ્રેશન હાઈવડું છે. હા હા તે તમારા જેવું એક કામ હતું મારે. બોલો ને બટા. હવે આ ગામના કામ કરવા જ હું જન્મો છું. તે રાજુ બાપા સરપંચ તમે હોય તો કઈ ફરિયાદ હોય તો તમને જ કહેવાની હોય ને. મને જ કેવું પડે ને. ઠીક આ તો મેં પહેલા પૂછી લઉં પછી બોલું. પૂછવાનું જ ન હોય, સીધું બક 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 કરવા જ માંડવાનું. તો બક 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 માં એવું છે કે મારા ઘરની બાજુમાં ઓલા ગટરના ભૂંગરા રોજ ભરાય છે. મારા 3 છોકરા માંદા પડી ગયા એની વાસ લઈ લઈને. એમાં પાછું આરે સંડાસનું જોઈન્ટ છે ભૂંગરું, અને હવે તો પીવાના પાણીમાં ઈ ભૂંગરું જોઈન્ટ થઈ ગયું છે તો વાસ આવે છે. તો કેદી તમારે ભૂંગરા નવા નાખવાના છે? કાંઈ વાંધો નહીં બટા. તમને બધાને ગટરના પાણીનો પ્રોબ્લેમ છે ને. હવે છે ને હું કાલે જાઉં છું તાલુકામાં અને ઈ અરજી કરી દઉં છું. બધાય ગામના ભૂંગરા બદલાવી નાખવાના છે અને ગટરનું પાણી સીધું છે ને વોકરામ જાય એવું કરી નાખવું છે. તે કાલ જવાના છો? તો કાલ રાજુ બાપા ભૂલા વગર જો આમાં અમને જાજી ખબર ન પડે, તમને પડે એટલે તમારી રીતે એનો કઈક રસ્તો કાઢી દેજો બાપા. હાથ જોડું છું. હાવ ઘરને ઉંબળે છે, જરાય ગમતું નથી. જરાય નો ગમે બટા, કોઈને નો ગમે. ગંદકી કોને ગમે? હા હવે ઉપાધિ કરમાં તારે હમણાં થોડાક દીમાં કામ થઈ જાય. એક દી નવરા થાત ચા પાણી પીવા આવજો. આ કેવું પીરે ગાડીમાં લીટા થાય? ના ના આ કેવું પીરે બાપા. તમારી ગાડીમાં અમારે લીટા કરીને ક્યાં જાવું રાજુ બાપા? અમારી થોડી એવડી ઓકાત છે કે અમે તમારી ગાડીમાં લીટા કરીએ. એવું ન હોય બટા. આમાં છે ને 1 લીટર 10,000 માં પડે. એટલે કેટલા? 10,000. બાપ રે 10,000 માં તમે 5 જણા ખાઈસી લ્યો. હું માર ઘરવાળો ને નાના 3 છોકરા. અમે 10,000 માં જ ખાતા તો હવે મેળ આવ્યો. હારું બાપા હારું, મેળ આવી ગયો ને હવે તમે અમારો મેળ કરી દયો એટલે બસ. હારું તે હાલો જય શ્રી કૃષ્ણ. હો હાયડો ઈ માલ તો બરોબર છે. એ નાથિયા ખરાજીયા ક્યાં ડબલા લઈને ધોડસ? એટલે ભાઈ અત્યારે થોડીક ઉતાવળ છે. હાંજે જરાક જીયા ખવાઈ ગયા તા. હા જિંદગીમાં સરપંચ રહ્યો પણ તે ગામનું ભલું ન કર્યું. ડબલા લઈને ધોડવું પડે. આમ જો ખાલી અઠવાડિયું થયું છે ભાઈડાએ ગામમાં સંદાસ બનાવવાનો પ્લાન ઊભો કરી દીધો. માં એવું હે રાજીયા, તું ભણેલ ગણેલ માણસ છો. તું ગમે તે સરકારી ઓફિસમાં જા ને એટલે કાગળિયા ઉપર માલ આવવા માંડે. અને મારા વખતમાં શું હતું, હું અભણ માણા.
ગમે તે ઓફિસમાં જાવ ને મારા દીકરા વાંથી વાં જવા દે બાપા કાગળિયો નહીં હાલે વાંચતા મૂળ મને નહોતું આવડતું ને એટલે રાજ્ય ગામના થોડા કામ અટકી ગયા બાકી ગામ અત્યારે હે ને આમ જો રાજકોટ સિટી જેવું કરી દીધું હતું હો મેં વાતો કરમાં વાતે વડા ન થાય અને તું ભણેલો નતો તે એકાદો છોકરો હારો ભણેલો ગણેલો પગારદાર નો રાખી લેવાય. પણ આપણે ગઈતા જો ભણેલા નહોતા છોકરાને ક્યાંથી ભણાવી નિશાળમાં કાંઈ નેઠાવી નાની હતી. ખાઈ જાવું છે તમારે બધાને અને ગરાટ હાથમાં નથી આવી એ કેને ખબર છે બાપા હે? હા બાપાના હમ જો 1 રૂપિયો મેં ગામનો ખાધો હોય ને કે સરકારનો ખાધો હોય હું અભણ હતો ને રાજ્ય અહીંયા વાંધો પડ્યો છે અને મેં એટલે તો મેલી દીધું નકામ આ બધાય સરકાર જે કામ આપે ને હાથમાંથી વયા જાય અને તને ખબર ન હોય ને તો એક વાત કહું તને આ ગામનાઓને બધાયને મેં કીધું તું કે રાજ્યો ભણેલ ગણેલ માણસ છે તમે એને બધાય સરપંચમાં રાખો તો ગામનું કાંઈક ભલું થાય છે અને તું અત્યારે મારા ઉપર આરોપ નાખે છે લા. હારું નો લગાડ કાઈ નતું કીધું આખા ગામમાં તું છે ને આમ મોટી માં થઈને ફરતો તો ને બધાને કહેતો તો કે રાજ્યને મત ન દેતા મને મત દેજો આ તો હારી ગયો એટલે છે ને તું મારા સામે મીઠું મીઠું બોલસ મને ખબર છે. લા મેં બધાને ભલામણ કરીને તને સરપંચ પદે રાખ્યો અને તું પાછો મારા હામો થાસ ગામનાઓને પૂછજે કે નાથા બાપાએ સલાહ દીધી હતી કે નહીં કે રાજ્યને સરપંચ કરજો. હવે તું અહીંથી જાને નહીં તો ડબલું ઢોર નાખીશું. ભલે મારું ડબલું ઢોરાઈ જાય પણ તને એક સલાહ આપું છું સરકારમાંથી કાંઈ પણ વસ્તુ આવે ભણેલ ગણેલ માણસો ગામનું સારું કામ કરજે ખાવામાં ક્યાંય મોઢું ન નાખતો પાસ પછી જોતા હોય તો મારા ગીસાને તને વાપરવા દઈશું બરાબર. જો ગામમાં કાંઈ સારું કામ કરીશ ને તો ગામ આપણું છે ને આમ મોટું રાજકોટ સિટી જેવું થઈ જાય અને આ છોકરા વાંઢા રખડે છે ને આ જે ગામના બધા આવે છે જોવા છોકરા છોકરીને ગામનો બધો નકશો જોઈને વયા જાય છે ને એ વયા ન જાય. ગામમાં તું કામ સારા કરજે રોડ રસ્તા ગટર પાણીની નળ સંડાસ બાથરૂમ પેલા બનાવજે અમારા જેવા ગઈઢા માણસ છે ને જાવું ન પડે હો. હવે છે ને મહેરબાની કરીને તું મને સલાહ ન દે ખાલી સહકાર દે જાતું અહીંથી. કાંઈ વાંધ ખાતો ને એક પાયસું ને તને જીવડા પડશે સમજી લેજે ધ્યાન રાખજે. ખાતો નહીં જીવડા પડશે. એ આજ આજે તમને કહું છું કેટલા ભૂંગળા મોકલવાના છે ગાડી ભરીને તમે આવવા દો. હા હાજે 5 વાગે હો. એ હા ભલે વાંધો. કા રાજુ બાપા હા કેમ છો ભાઈ? સારું છે ને? હા સારું છે. કામ ચાલુ છે જો. હા આખા ગામમાં ખાડા ખોદાઈ ગયા ગટરના. હો બધાયમાં કામ કેટલા ટકા પહોંચ્યું? 40% પોગી ગયું છે. કાલ ભૂંગળા નાખી દેવાના છે. એટલે કાલ ભૂંગળા નાખવાના છે. હા કા એ કામ તમારે પૂરું નથી કરવું? એ ભૂંગળા નાખવાના જ નથી ખાલી આટલું જ કરવાનું હતું. ભૂંગળાના રૂપિયા કેટલા થાય? ભૂંગળાના રૂપિયા તો 50-60 લાખ રૂપિયા થાય હો. આમ જો મેળ આવે ને તો ખાલી બિલ લઈ લે ભૂંગળા નથી જોતા અને ઈ ન માને ને તો ભૂંગળા લઈને ગમે ત્યાં વેચી નાખો અડધા પૈસા તારા ને અડધા મારા. હો ભૂંગળા ગામમાં નાખવાના જ ન હોય ખાલી આ કામ દેખાડવાનું હોય. ઓલા રસના ભૂંગળા નાખ દે તો હાલે? કાંઈ કરવું જ નથી રોકડા રૂપિયા કરવાના છે આમાં 2 પૈસા તને મળે અને મને મળે. ઈ વાત સાચી રાજુ બાપા તો કામ પૂરું થઈ ગયું. માર કાલી બીજું ભાભી ગામમાં તો ગજબ થઈ ગયો. ભાઈ શું આ રાજ્યો સરપંચ બન્યો ને ઈ જ બહુ ખોટો થયો. અને રાજ્યો જો સરપંચમાં આમ નમ રહ્યો ને તો ગામની પથારી ફરી જવાની છે. માંડીને વાત કરો શું થયું છે? એ મારી વાત સાંભળો આજી આયા બોલો છો ઈ તમે ન્યા દઈને બોલો એમ હોય તો હું મોર હાલીને આનો રસ્તો કાઢું તો જાય રાજ્યન ઘરે. હાલો અમે મોર જ છી. આયા બોલે છે ન્યા બોલશું અમે. ન્યા બધોય મુદ્દા ન્યા એની સામે કેજો અને પછી મને બોલવા દેજો. હું બોલું તો વચમાં કોઈ બોલતા નહીં એટલે મારા દીકરાને રાજીનામું દેવરાવું. હા ચાલો હાલો રાજીનામું દે હાલો. જો
કેવો કુંભકરણજી ગણ નીંદર કરે મરી ગયા ને હવારમાં નીંદર આવે જ ને હરામના રૂપિયા ઘરમાં ગરી ગયા મારે ઢીકો. અરે થઈ જા મરી ગઈ છે ક્યાંક આપણું નામ આવશે ઉઠો તો ખરા લે શું છે એમ હું તમે અહીંયા બધા ભેગા થયા છો? ભેગા થાય ને તે મરી ગયા કામ બહુ ગામમાં હારા કર નાખ્યા છે એટલે રાવ લઈને આવ્યા છે. તમે બધા શેની ફરિયાદ લઈને આવ્યા છો? હમણાં ખબર પડશે. કાડલી તારે જે મુદ્દા ઉપર વાંધો ઉપાડવાનો હોય ઈ વાંધો આન કે. ના ના આખા ગામમાં ગટર લાઈનના ખાડા ખોદાવ્યા બિચારા છોકરા એમાં પડી પડીને અમુકના ટાટિયા ભાંગી ગયા અને અંતે ખાડા બુરાવ્યા ગામમાં અને લાઈન તો તમે કે ફિટ કરી નહીં અંતે રૂપિયા ખાઈ ગયા. થાય છે નિરાતે થાય છે બધુંય. ઓ નિરાતે થાય છે કીધું તું કે વાડીમાં ત્યાં કાણે લાઈટો નખાવો થાંભલા નખાવો સાહેબુ બિચાકરા આવ્યા એને થાંભલા ઊભા કર્યા ફોટા પાડ્યા એરા માર્યા રાય તો રાય થાંભલા નીકળી ગયા ખાઈ ગયા બધાય થાંભલા ખાઈ ગયા ત્યાં એક બેલું નથી બેલા સાપ અને સંડાસ બાથરૂમ તો એક ગામમાં બન્યું નથી હવે આને સાફ કરવો પડશે નકર આખું ગામ ગોબરું થઈ જાહે. હવે જો રાજ્યા હાઈ કોર્ટમાં કેસ કરીને લાંબા ટૂંકી સજામાં તને હાલવી દે ઈ પેલા છે ને તારે તારું ભલું કરવું હોય ને તો રાજીનામું દે કેમ કે તું ગામનું ભલું નહીં કરી. બોલ રાજીનામું દેવું છે કે અમે ફોજદારી કરી? જલ્દી બોલ. રાજીનામું દઈ દો બસ કાલ. હમણો વ્યાય કાલ લઈ અટાણે જ બનાવી વિડિયો. હાલ બોલ. બધોય ગુનાહ કબૂલ કરજે. કેટલા પૈસા ખાઈ ગયો હેમાંથી? હા, લાઈ દંડી કો આયા. હું ઊભો નહીં રહી શકું. અહીંયા માથામ ધોડો સરપંચમાં તો તરત ઊભો થઈ ગયો તો ને હવે ઊભો નહીં રહી શકું. જાહેર જનતા જો હું રાજેન્દ્ર પંચાલ રાજ્યો આ ગામનો સરપંચ થઈ ગયો તો પણ ગામે ને સમાજે મારો બહિષ્કાર કર્યો છે. હું કામ કર્યો છો ખોટ કર. એ ગટરના ભૂંગરા હું ખાઈ ગયો 60 લાખ રૂપિયાના. બીજું લાઈટના થાંભલા 80 લાખ રૂપિયાના વેચ્યા હતા એમાં 30 લાખ મારા હાથમાં આવ્યા અને બીજું હગે વગે થઈ ગયું. હજી બીજું ઓલા બેલાનું હું હે? બેલાનું બેલા તો બીજું કોક છોરી ગયું બાપા એમાં મારો કાંઈ વાંક નથી અને આજથી હું રાજીનામું લઉં છું. જિંદગીમાં કોઈ દી આ ગામનો સરપંચ નહીં થાવ. હજી એક વાર કયો જિંદગીમાં ગામનો સરપંચ નહીં થાવ બોલો. આ વિડિયો બહાર પડશે એટલે હું ગામ મૂકીને વયો જઈશ. ભલે જોયું ને તમે બધાએ આ તો ખરાબ છે જ પણ ગામનું ખરાબ થયું ને એમાં આના એકનો વાક નથી ક્યાંક ને ક્યાંક તમારા બધાયનો વાક છે. અમારો હા તમારો. કેમ કે એટલા બધા તમે હારા થયા કે આની સામો સવાલ ન ઉઠાવ્યો. તમે ચૂપ રહ્યા અને સવાલ ન ઉઠાવ્યો એટલે ગામનું ખરાબ થયું છે. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો